માલણની ટોપલીમાં ચોખા નાખ્યા પછી કહેવા લાગ્યા કે હવે મને તું ફળ આપ. માલણ કહે છે, બેટા તું મારી ગોદમાં નહીં બેસે. ભગવાન ને માલણ આજે એમ કહે છે. ભગવાન માલણની ગોદમાં બેઠા છે. આ કેટલો ભાગશાળી જીવ છે કે માલણની ગોદમાં આજ પરમાત્મા બેઠા છે. માલણની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પેલો જીવ જો મળ્યો હોય ને તો માલણ મળી છે. બે મુઠ્ઠી ચોખા લીધેલા માલણ ઘરે આવી અને જ્યાં તે ટોપલીની માલપા જોયું ને ત્યાં ચોખાની જગ્યાએ આખી ટોપલી સોના મોહરની ભરી છે. આ તો ભગવાન જેને મળી ગયા, ઈશ્વર મળી ગયા હોય એને પછી શું ખામી હોય? જ્યાં ભગવાન મળે, ભગવાન મળી ગયા પછી માણસના જીવનમાં કોઈ પ્રકારની ખામી રહેતી નથી. પણ આપણે જો ભગવાનને ઓળખી શકીએ તો, નકર મળ્યા હોય પણ ઓળખી ન શકીએ તો નકામું. નકર ભગવાન એમ કહે છે કે રોજ હું તમારી સાથે મળું છું, રોજ તમારી મુલાકાત કરું છું, પણ તમે જ મને ઓળખી ન શકતા હો તો હું શું કરું? ભગવાનને એમ કહે છે કે હું મારા હાથને ફેલાવું, મારા હાથને ફેલાવું, મારા હાથને ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી. અરે હું તો માગું ને તું આપી દે, અરે હું માગું ને તું આપી દે. અરે વાત મને, એ વાત મને મંજૂર નથી. એ હું માગું ને તું, હું માગું ને તું આપી દે. એ વાત મને મંજૂર નથી. એ હું માગું ને તું આપી દે. એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે. પ્રભુજી, પ્રભુજી, એ દયાના સાગર, દયાના સાગર, દયાના સાગર, એ દયાના સાગર હવે તું. હું માગું ને તું આપી દે, હું માગું ને તું આપી દે. એ તો વાત મને મંજૂર નથી. હું માગું ને, હું માગું ને, હું માગું. હે ભગવાન, હું માગું ને તું આપી દે, વાત મને મંજૂર નથી. માગવાથી તો ભિખારી ભક્તિ થાય. દ્વારકાનાથના ચરણે જાય, ત્યાં જઈને મોટી લાંબી અરજી મૂકી દેવી કે આટલું આ જોઈ છે, આટલું આ જોઈ, આટલું આ જોઈ, આટલું આ જોઈ. તો એ અરજી સાંભળે વાંચીને એમ કે હું તમારો નોકર થોડો છું, તમને આ બધું મંડું આપવા. એને ખબર જ છે, જીવ માત્ર ની ખબર છે કયા જીવને શું ક્યારે કેટલું જોઈ છે. માગો તો આપતો નથી, વગર માગ્યું આપે એમાં મોજ છે, એમાં ઓર છે.
માલને ઘરે જઈને જોયું ને ત્યાં આખી ટોપલી હતી સોના મોરની. નકર હતા તો 2 મુઠ્ઠી ચોખા. હવે નાનું બાળક અને એની મુઠ્ઠી કેવડી હોય, આવડી એવી મુઠ્ઠી, અને એમાં મુઠ્ઠી ચોખા, એ 20-25 દાણા ચોખા બાળકની મુઠ્ઠીમાં હમાય. હવે ઈ ચૂંટલીમાં નાખ્યા, ઘરે જઈને જોયું ત્યાં તો આખી સોના મોરની ભરી. પરમાત્મા રહ્યા, ઈશ્વર છે. અને ભગવાનની પાસે માગવું, બાકી કે છે ઈશ્વરની પાસે તમે માગો અને એ ઈશ્વર આપે છે. સુખદેવજી મહારાજ અનેક બાલ લીલાઓના ચરિત્ર કહેવા લાગ્યા છે. એક દિવસનો સમય છે. ભગવાન કૃષ્ણ અને બલરામ મિત્રોની સાથે યમુનાના કિનારે વાસણના સારે સેવામાં કૃષ્ણ બલરામને મારવાની ઈચ્છાથી એક દૈત્ય આવ્યો છે. વાસરડાનું રૂપ ધરી ટોળામાં આવ્યો છે. ભગવાન તેને ઓળખી ગયા છે. વત્સાસુર નામનો અસુર આવ્યો છે. આમ તો જ્યારથી ભગવાન ગોકુળમાં આવ્યા છે ત્યારથી ગોકુળમાં ઉપદ્રવ વધ્યો છે. અનેક અસુરો આવવા લાગ્યા છે. અસુરો બધા વિચાર કરે કે આપણને તો રાજા કંસ મોકલે છે ને આપણે જઈએ છીએ, આપણો તો મોક્ષ થઈ જાય, આપણો તો ઉદ્ધાર થઈ જાય. નકર આ કંસ મારે એની કરતા ભગવાનના હાથથી મરવું સારું. એટલે બધા રાક્ષસો, આજે વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો છે. આમ ગા કર્યો છે ત્યારે વત્સાસુરનું મૃત્યુ થયું છે. વત્સાસુરને ભગવાને ધામ આપ્યું છે, મોક્ષ આપ્યો છે. દેવતાઓએ બલરામ અને કૃષ્ણની માથે પુષ્પની વૃષ્ટિ કરી છે. દેવતાઓ રાજી થયા છે. એક દિવસનો સમય છે. બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ ધારણ